નમસ્કાર, આજના આ વિડીયો સેશનમાં આપણે જોશું કે આઈટીઆઈમાં એડમિશન માટેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. પ્રથમ સર્ચ એન્જિન પર ટાઈપ કરો ITIadmission.gujarat.gov.in એટલે આ ટાઈપની કોઈ વિન્ડો ઓપન થશે જ્યાં તમારે નવા રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે ધેટ ઇઝ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને કાસ્ટ સર્ટિફિકેટ જો તમે કેટેગરીમાં આવતા હોય તો. અહીં ફોર્મ બંને લેંગ્વેજમાં અવેલેબલ છે, ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ. તમારી પ્રેફરેબલ લેંગ્વેજ ચૂઝ કરો. ધ્યાન રાખો, ફોર્મ ફિલઅપ કરવાની એક જ લેંગ્વેજ છે ધેટ ઇઝ ઇંગ્લિશ, એટલે કે તમારે ઇંગ્લિશમાં જ ફોર્મ ફિલઅપ કરવાનું છે. આપની બધી જ ડિટેલ એઝ પર લિવિંગ સર્ટી એઝ વેલ એઝ માર્કશીટ પ્રમાણે એડ કરી દો. જો તમે કોઈ સ્પેશિયલ કેટેગરીથી બિલોંગ કરતા હોય તો એ ચૂઝ કરો, અધરવાઇઝ નન કરો. અહીં તમારી જાતિ પસંદ કરવાની છે. જો તમે SC, ST, OBCમાંથી આવતા હોય તો તેનું સર્ટિફિકેટનો નંબર પર તમારે એડ કરવો પડશે. જો તમે વિચરતી વિમુક્તિ જાતિના હો તો ત્યાં હા કરો અને તેની ડિટેલ પણ એડ કરો. હવે આપની એજ્યુકેશન ડિટેલ ફિલઅપ કરો. જો તમે 10th, 9th કે 8th પાસ હોય તો એ પ્રમાણે કેટેગરી ચૂઝ કરો. ત્યારબાદ તેમાં મેળવેલ માર્ક્સની એન્ટ્રી કરો. જો તમે 12th પાસના બેઝ પર 12th પાસના રિલેટેડ ટ્રેડમાં એડમિશન લેવા માગતા હોય તો જ 12th પાસની એન્ટ્રી કરવાની જરૂર છે. લાસ્ટમાં બાંયધરી પર હા કરો, કેપ્ચા કોડ એન્ટર કરો અને સબમિટ બટન દબાવો. એક ટાઈમ ડિટેલ ચેક કરો અને ઓકે બટન પ્રેસ કરો. અહીં તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. જેનો રજિસ્ટ્રેશન નંબર જનરેટ થશે તેને નોટ ડાઉન કરી લો. આ રજિસ્ટ્રેશન નંબરના ઉપયોગથી ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ એડ કરી તમારી પ્રોફાઇલમાં લોગિન કરો. એટલે આ ટાઈપની કોઈ સ્ક્રીન તમારી સામે ઓપન થશે જ્યાં તમારે ફોટો અપલોડ કરવાનો છે. યાદ રાખો, ફોટો તમારો 25 to 100 KBની વચ્ચે હોવો જોઈએ. ફોટો અપલોડ થઈ ગયા બાદ પ્રિવ્યૂ એપ્લિકેશન ફોર્મ પર જઈને તમે તમારું ફોર્મ ચેક કરી શકો છો. બધી જ ડિટેલ બરાબર છે કે નહીં તે ચેક કરો. જો કોઈ ડિટેલ કરેક્ટ કરવાની જરૂર હોય તો એડિટ પર જઈને તમે તેને કરેક્ટ કરી શકો છો. જો બધું જ બરાબર હોય તો ફોટો અપલોડ થઈ ગયા બાદ કન્ફર્મ પર ક્લિક કરો અને તમારી એપ્લિકેશન કન્ફર્મ કરો. અહીં યાદ રાખો, એકવાર એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયા બાદ તમે તમારી જાતે કોઈ કરેક્શન કરી શકશો નહીં. એટલા માટે કન્ફર્મ કરતાં પહેલાં એકવાર બધી જ ડિટેલ બરાબર ચેક કરી જુઓ. એપ્લિકેશન કન્ફર્મ કરવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP એન્ટર કરો. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરો અને સબમિટ પર ક્લિક કરો. એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયા બાદ લાસ્ટ સ્ટેપ છે રજિસ્ટ્રેશન ફી પે કરવી. તેના માટે રજિસ્ટ્રેશન ફીસ પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન નંબર ત્યારબાદ ડેટ ઓફ બર્થ એન્ટર કરી પે ફીસ ઓનલાઈન પર ક્લિક કરો. અહીં રજિસ્ટ્રેશન ફીસ તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે UPIના માધ્યમથી પે કરી શકો છો, જે ફક્ત ₹50 છે. ફીસ પે થઈ ગયા બાદ આ ટાઈપની રિસિપ્ટ જનરેટ થશે જેને તમે સેવ અને પ્રિન્ટ કરી શકો છો. સો આવી રીતે તમે તમારું ફોર્મ કમ્પ્લીટ ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ એ કમ્પ્લીટ થયેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લેવા માટે લોગિન કરો અને એપ્લિકેશન પ્રિન્ટ પર ક્લિક કરો. સો આવી રીતે તમે ફોર્મને સેવ એઝ વેલ એઝ પ્રિન્ટ પણ કરી શકો છો. અહીં તમારું એડમિશન માટેનું ફોર્મ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. આ સિંગલ ફોર્મથી તમે ગુજરાતની કોઈ પણ ITIના કોઈ પણ ટ્રેડમાં એડમિશન મેળવી શકો છો. ફોર્મ ફિલઅપ થઈ ગયા બાદ મેરિટ પબ્લિશ થશે. ત્યારબાદ તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે અને એટ ધ એન્ડ એડમિશન તમારું કન્ફર્મ કરવાનું છે.